તો જોરદાર ટેસ્ટ સાથે આપણું આખા ગુંદાનું શાક બની અને તૈયાર છે. તો આપણા ગુજરાતીને તો આ રીતનું જોરદાર ટેસ્ટ સાથે શાક હોય તો બીજું કાંઈ પણ ના જોઈએ. અત્યારે ઉનાળામાં ગુંદાની સિઝન છે, તો આ રીતે તમે ગુંદાનું શાક બનાવશો તો રોટલા, રોટલી, ભાખરી કે પરોઠા ગમે તેટલું બનાવ્યું હશે તો પણ ઓછું જ પડશે. હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા ગુંદાના શાકની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો આજે આપણે બનાવશું, તો આપણે ગુજરાતી આખા ગુંદાનું ભરેલું શાક બનાવશું. તો આખા ગુંદાનું ભરેલું શાક બનાવવા માટે મેં 300 ગ્રામ ગુંદા લીધેલા છે. તો ગુંદાને પહેલાં સારી રીતે ધોઈ લીધા છે. ગુંદાને ધોઈ અને પછી જ આપણે ઉપરથી ડીટીયાનો ભાગ કાઢવાનો. જો પહેલાં આપણે ડીટીયાનો ભાગ કાઢી અને ગુંદા ધોશું તો ગુંદા એકદમ ચીકણા થઈ જશે. તો તેના માટે આપણે પહેલાં ગુંદાને સારી રીતે ધોઈ લેવાના, ત્યાર પછી ઉપરથી ડીટીયાનો ભાગ આપણે કાઢી લેવાનો. તો આપણે આ રીતે કોઈ પણ એક પ્લાસ્ટિકના કાગળ ઉપર રાખી અને ગુંદાને આપણે ફોડી લેશું. રસ્તાની મદદથી આ રીતે ગુંદાને ફોડી લેશું. ગુંદાને ફોડી અને અંદરથી જે આ બી છે ગુંદાના તેને આપણે કાઢી લેશું. એ બધા જ ગુંદાને પહેલાં આ રીતે ફોડી અને અંદરથી બી કાઢી લેશું. તો બધા જ ગુંદાને પહેલાં આપણે ફોડી અને અંદરથી આ બીને કાઢી લીધા છે. તો ગુંદાને આપણે એક ડીશમાં લઈને ગુંદા ભરવાનો મસાલો તૈયાર કરી લેશું. ભરેલ ગુંદાના શાકનો મસાલો બનાવવા માટે મેં 1 વાટકી મૂળા ગાંઠિયા આવે તે લીધેલા છે, અડધી વાટકી ચોખાના પૌવા, 3 ચમચી સિંગદાણા, 1 ચમચી તલ, 2 ચમચી મગજતરીના બી, 3 ચમચી સૂકું ટોપરાનું ખમણ, 1 ચમચી ખસખસના બી, 2 ચમચી વરિયાળી, 5 થી 6 કાજુ અને 2 ઇંચ જેટલો આપણે જાવત્રીનો ટુકડો લીધેલો છે. ભરેલ ગુંદાના શાકમાં જાવત્રીનો ઉપયોગ કરશું તો ટેસ્ટ એકદમ સારો આવશે. બધી જ વસ્તુને પહેલાં આપણે મિક્સરમાં પીસી અને તેનો આપણે મસાલો તૈયાર કરી લેશું. તો બધી જ વસ્તુને આપણે એકસાથે મિક્સર બાઉલમાં ઉમેરી દેશું. શાકમાં ગળપણ માટે આપણે 1 ચમચી જેટલા ગોળનો ઉપયોગ કરશું. તો ગોળને પણ આપણે જ્યાં મસાલો બનાવશું તેમાં જ સાથે પીસી લેશું. મસાલો આપણે પીસી અને તૈયાર કરેલો છે, તો તેને આપણે ડીશમાં કાઢી લેશું. તેમાં આપણે મસાલા ઉમેરી દેશું. તો અડધી નાની ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું. જો તમે આ રીતે આ શાકનો મસાલો બનાવશો તો તમે હોટલનું શાક ભૂલી જશો તેવું આખા ગુંદાનું ભરેલું શાક બનશે. તો આપણે આ ગુંદાને ફોડી અને ખાટા પાણીનો કે છાશનો ઉપયોગ જરાય નથી કરવાનો. તો આપણે આ ગુંદાને ફોડી અને તેમાંથી બી કાઢી અને આપણે આ રીતે સીધા જ ગુંદાને પહેલાં ભરી લેવાના. તો આ ગુંદાના મસાલામાં આપણે પહેલાં લીંબુનો કે તેલનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે કોરો મસાલો રાખી અને ગુંદાને આપણે ભરી લેવાના. શાકમાં મસાલો જરાય બહાર ન આવે તેના માટે ગુંદાને આપણે આ રીતે દબાવી અને ભરી લેવાના. તો બધા જ ગુંદાને આપણે પહેલાં આ રીતે ભરી લેશું. તો બધા જ ગુંદાને પહેલાં આપણે ભરી લીધા છે. તો જે આ મસાલો વધેલો છે તેનો ઉપયોગ આપણે ઉપરથી કરશું. આપણે આ ગુંદાને સાઈડમાં રાખી અને ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર કરશું. શાકમાં આપણે ડુંગળી ટામેટાની ગ્રેવીનો ઉપયોગ કરશું. તો ડુંગળી ટામેટાની ગ્રેવી માટે મેં 1 મોટી સાઈઝની ડુંગળીનું આ રીતે લાંબુ કટિંગ કરેલું છે, 2 મીડિયમ સાઈઝના ટામેટાનું કટિંગ કરેલું છે
અને 5 થી 6 કળી લસણની, 2 ઇંચ લીલું મરચું અને 1 ઇંચ આદુનો ટુકડો લીધેલો છે. જે આ લીલું મરચું છે તે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો. તો આપણે આ બધી જ વસ્તુને પીસી અને તેની ગ્રેવી તૈયાર કરી લેશું. ગ્રેવી બનાવવામાં પાણીનો ઉપયોગ આપણે જરાય નથી કરવાનો. તો પાણીના ઉપયોગ વગર જ આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી તૈયાર કરશું. તો આપણે પાણીના ઉપયોગ વગરની ગ્રેવી તૈયાર કરી લીધી છે. તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે શાકનો વઘાર કરી લેશું. ભરેલ ગુંદાના શાકના વઘાર માટે આપણે 1 વાટકી તેલનો ઉપયોગ કરશું. તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જીરાને ઉમેરશું. અડધી નાની ચમચી હિંગ. તેમાં આપણે સૂકા મસાલાને ઉમેરશું. તો 1 ફૂલ બાદિયાનું, 1 ઇંચ તજનો ટુકડો, 1 સૂકું લાલ મરચું અને 1 તમાલપત્રનું પાન. તો આપણે સૂકા મસાલાનો જો ઉપયોગ કરશું, તેમાં રાઈનો ઉપયોગ નહીં કરવાનો. આપણે કાજુને આ રીતે 2 ભાગમાં રીતે કટિંગ કરેલું છે તો તેલમાં સાતળી લેશું. 1 મિનિટ માટે આપણે મસાલા અને કાજુને તેલમાં સાતળી લેશું. 1 મિનિટ થઈ ગઈ છે અને કાજુ તેલમાં સારી રીતે સતળાઈ ગયા છે. તો તેમાં આપણે અડધી ચમચી હળદર પાવડરને ઉમેરશું. તો આપણે જે આ ભરેલા ગુંદા છે તેને ઉમેરી દેશું. ગેસની ધીમી આંચ ઉપર આપણે 2 થી 3 મિનિટ ગુંદાને તેલમાં સતળાવા દેશું. 2 થી 3 મિનિટ ગુંદા તેલમાં સતળાય ત્યાર પછી જે આપણે મસાલો વધેલો છે તેનો ઉપયોગ કરશું. 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગુંદા તેલમાં સારી રીતે સતળાઈ ગયા છે. જો વધારે તેલમાં સતળાશે તો ગુંદા એકદમ પોચા પડી જશે. તો 2 થી 3 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી તેમાં આપણે મસાલાનો ઉપયોગ કરવાનો. તો જે આ બચેલો મસાલો છે તેને આપણે ઉમેરી દેશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. મીઠું આપણે મસાલામાં ઉમેરેલું જ છે. તો આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને 1 મિનિટ માટે આપણે તેલમાં સતળાવા દેશું. 1 મિનિટ તેલમાં સતળાય ત્યાર પછી શાકમાં આપણે ખાટી છાશનો ઉપયોગ કરશું. તેમાં પાણીનો જરાય ઉપયોગ નથી કરવાનો. તેમાં આપણે 2 વાટકી ખાટી છાશને ઉમેરી દેશું. તો આ રીતે આપણે 2 મિનિટ હલાવતું રહેવાનું, તેથી મસાલો મિક્સ થઈ જાય અને છાશ જરાય ફાટે નહીં. 5 મિનિટ તેને સારી રીતે ચડવા દેશું. ત્યાર પછી તેમાં ડુંગળી ટામેટાની ગ્રેવીને ઉમેરી દેશું. 5 મિનિટ થઈ ગઈ છે તો તેમાં આપણે ડુંગળી ટામેટાની પ્યોરીને ઉમેરી દેશું. પ્યોરીને આપણે સારી રીતે મિક્સ કરી અને ગેસની ધીમી આંચ ઉપર હજી આપણે 3 થી 4 મિનિટ શાકને ચડવા દેશું. તો ગ્રેવી છે તે એકદમ સારી એવી પાકી જાય. તો 3 થી 4 મિનિટ માટે આપણે ઢાંકી અને શાકને ચડવા દેશું. મિનિટ થઈ ગઈ છે તો આપણે શાકને ચેક કરી લેશું. તો તમે જુઓ છો કે ગુંદા આપણા એકદમ સારા એવા તેલમાં ચડી ગયા છે અને તેલ પણ સાઈડમાંથી છૂટું પડી ગયું છે. તો તમે જોઈ શકો છો. તેમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું. 2 ચમચી ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે તો ઉપરથી આપણે તેને ઉમેરી દેશું. પણ આપણે ગળપણ માટે ગોળ ઉમેરેલો જ છે તો આપણે 2 ચમચી સૂકી લાલ દ્રાક્ષને ઉમેરશું. ગુંદાનું શાક જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે. તો છે ને એકદમ સરસ. તમે આ રીતે ગુંદાનું ભરીને શાક બનાવશો તો તમે હોટલ ભૂલી જશો અને હોટલના શાક ભૂલી જશો. તો કેટલું ટેસ્ટી અને એકદમ જોરદાર સ્વાદ સાથે આપણું ભરેલ ગુંદાનું શાક એકદમ સારું એવું બની અને તૈયાર છે. તો સ્વાદમાં પણ જોરદાર છે. જો તમે આ રીતે બનાવશો તો રોટલા, રોટલી, ભાખરી
કે પરોઠા ગમે તેટલું બનાવ્યું હશે તો પણ ઓછું જ પડશે. તો તમે જોઈ શકો છો કે હોટલનું શાક પણ આ ગુંદાના શાક આગળ કાંઈ નહીં. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ગુંદાનું શાક બનાવવાની ટ્રાય કરજો. આ શાક જોતાં જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે ને. આપણે ગેસને બંધ કરી અને શાકને સર્વ કરી લેશું. તો આપણું ગુજરાતી સ્ટાઇલમાં આખા ભરેલા ગુંદાનું શાક બની અને તૈયાર છે. તો આ રીતે તમે આખા ગુંદાનું ભરીને શાક બનાવશો તો હોટલ ભૂલી જશો અને હોટલ કરતાં પણ બમણો સ્વાદ અને ટેસ્ટ પણ જોરદાર છે. તો જોરદાર ટેસ્ટ સાથે આપણું આખા ગુંદાનું શાક બની અને તૈયાર છે. તો આપણા ગુજરાતીને તો આ રીતનું જોરદાર ટેસ્ટ સાથે શાક હોય તો બીજું કાંઈ પણ ના જોઈ. તો અત્યારે ઉનાળામાં ગુંદાની સિઝન છે તો આ રીતે તમે ગુંદાનું શાક બનાવશો તો ઉપરથી આપણે લીલા ધાણાને સ્પ્રિંકલ કરશું. આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા ગુંદાના શાકની રેસીપી. તમને આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે.